નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેન્કરમાં। આજે આપણે આજના નવા વિડીયોમાં મિત્રો જોઈશું પીટીસી જાહેરાત 2026 માટે એડમિશન માટે। તો ચાલો જોઈએ મિત્રો। તો કે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેણી કચેરી કેન્દ્રીય પ્રવેશ સમિતિ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા સને 2026-27ના પ્રથમ વર્ષ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે પીટીસી પ્રવેશ અંગેની જાહેરાત। તો કે રાજ્યમાં આવેલ એનસીટી દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી બિનસરકારી અનુદાનિત અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ ઓનલાઈન વેબસાઇટ પર ptc.dpegujarat.in અથવા dpegujarat.in પર તારીખ 24/6/2026 સવારના 10 કલાકથી તારીખ 5/7/2026 રવિવારની રજા સાથે રાત્રિના 12 કલાક સુધી ઓનલાઈન અરજી કરવામાં જણાવવામાં આવે છે મિત્રો। ઓનલાઈન પ્રવેશ ફોર્મની હાર્ડ કોપી આધાર પુરાવા સાથે ચકાસણી કરાવી સ્વીકાર કેન્દ્ર પર જ જરૂરી ફી ભરી ફોર્મ જમા કરાવવાની પહોંચ મેળવી લેવાની રહેશે મિત્રો। નક્કી કરેલ સ્વીકાર કેન્દ્રની યાદી જિલ્લાવાર વેબસાઇટ ptc.dpegujarat.in અથવા dpegujarat.in પર મૂકવામાં આવેલ છે। અરજદારે પોતાની નજીકના અથવા ઈચ્છે તે સ્વીકાર કેન્દ્ર પર પુરાવા સાથે ચકાસણી કરાવી ફોર્મ જમા કરાવવાના રહેશે મિત્રો। સ્વનિર્ભર સંસ્થાઓની તેમની મેનેજમેન્ટ કોટાની 15% સીટો શિક્ષણ વિભાગના તારીખ 5/7/2012ના ઠરાવની જોગવાઈ મુજબ ભરવામાં આવશે અને તે અંગેની સૂચનાઓ યથાપ્રસંગે વેબસાઇટ પર મૂકવામાં આવશે મિત્રો। પ્રવેશ માટે જરૂરી લાયકાત છે મિત્રો। ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ઉત્તીર્ણ કરેલ હોવી જોઈશે અથવા ડિપ્લોમા કે આઈટીઆઈમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ પાત્ર ગણાશે, પણ તેઓએ જીએસએસસીબી દ્વારા સક્ષમતા પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈશે અને આઈટીઆઈ કરેલ વિદ્યાર્થીઓએ જીએસએચએસસીબી દ્વારા અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈશે મિત્રો। પ્રવેશ માટે લઘુત્તમ ગુણ મિત્રો છે ઉમેદવારે ધોરણ 12માં નિયત કરેલા પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ, પરંતુ અનામત કક્ષાએ જેવી કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારે ઓછામાં ઓછા 45% ગુણ મેળવેલા હોવા જોઈએ। પ્રવેશનું માધ્યમ ઉમેદવારો ધોરણ 10 અથવા ધોરણ 12નું શિક્ષણ જે માધ્યમમાંથી મેળવેલ હોય તે પૈકી કોઈ પણ માધ્યમમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે મિત્રો। વય મર્યાદા છે મિત્રો, જે ઉમેદવારો તારીખ 1/7/2026ના રોજ 30 વર્ષથી વધુ ઉંમરના ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશ પાત્ર ગણાશે। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, બક્ષીપંચના તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ રહેશે મિત્રો। અનામત બેઠકો મિત્રો, અનુસૂચિત જાતિ 7%, અનુસૂચિત જનજાતિ 15%, વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં 5% બેઠકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 27% અનામત રહેશે તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 10% બેઠકો અનામત રહેશે મિત્રો। એનસીટી માન્ય સંસ્થાઓ માટે વર્ષ 2026-27 માટે ડીલેટ અભ્યાસક્રમ ચલાવવા એનસીટીની વેબસાઇટ પર માન્ય સંસ્થાની યાદીમાં નામ જાહેર થયેલ હોય તેવી સંસ્થાઓએ dpe.gujarat.gov.in પર પીટીસી વિભાગમાં મૂકેલ નિયત પત્રકમાં માહિતી ભરી કચેરીના ઈમેલ ptc.gujarat@gujarat.gov.in પર તારીખ 30/6/2026 સુધીમાં જો પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા હોય તો દરખાસ્ત મોકલી આપવાની રહેશે મિત્રો। રાજ્યમાં આવેલ એનસીટી માન્યતા પ્રાપ્ત તમામ સંસ્થાઓને લગત તથા ઉમેદવારોને પ્રવેશ સંબંધી જરૂરી સૂચનાઓ નિયમો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે મિત્રો તથા જરૂરી માહિતી યથાપ્રસંગે વેબસાઇટ પર મૂકવામાં આવશે। તેથી ડીએલએડ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત તમામે વેબસાઇટ જોતા રહેવા વિનંતી કરવામાં આવે છે મિત્રો। તો જો તમને આ મારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે। આભાર મિત્રો, તમારો દિવસ શુભ રહે। થેન્ક યુ।